परम पूज्य श्री श्री 1008 महामंडलेश्वर श्री कंकेश्वरी देवीनी प्रेरणा અને આશીર્વાદથી પછાત વિસ્તારના બાળકોમાં દિવાળીના તહેવારોમાં ફટાકડા અને મીઠાઈ તેમજ ફરસાણના વિતરણ થકી પ્રકાશ પાથરવાનું કાર્ય કરતા સદગુરુ પરિવાર લુણીચાણા અત્યારે દિવાળીના તહેવારોની ઉજવણીની તૈયારી થઈ રહી છે। આર્થિક સંપન્ન લોકો પોતાના બાળકો માટે અઢળક પૈસા વાપરી તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરતા હોય છે। આર્થિક પછાત વિસ્તારના બાળકોનો તહેવાર યોગ્ય રીતે ઉજવી શકતા નથી અને ઊંડા નિશાસા નાખતા હોય છે। આવા સેવા વસ્તીના બાળકો પર વિવિધ તહેવારો સારી રીતે ઉજવી શકે અને આનંદ મેળવી શકે તે માટે આવા બાળકોને મદદરૂપ થવું જોઈએ। સમગ્ર વિશ્વમાં કથાઓ અને અન્ય સેવાકીય કાર્યો થકી સનાતન ધર્મને મજબૂત રીતે ટકાવી રાખવાનું ભગીરથ કાર્ય કરી રહેલ શ્રી શ્રી 1008 પ્રથમ માતૃસ્વરૂપા મહામંડલેશ્વર પરમ પૂજ્ય કંકેશ્વરી દેવી હરિહરધામ મુક્કામ પોસ્ટ ખોખરા તેમજ મોરબીની પ્રેરણા અને આશીર્વાદથી સદગુરુ પરિવાર લુણીચાણા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અંબાજી પદયાત્રિકો માટે સેવા કેમ્પ અને આર્થિક પછાત બાળકોને શાળામાં ગણવેશ તેમજ કન્યાપૂજન શૈક્ષણિક કીટ પણ વિતરણ કરવામાં આવે છે। તેમજ વિવિધ તહેવારોની ઉજવણીમાં મદદરૂપ થવું વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ કરવામાં આવે છે। જે અંતર્ગત આ દિવાળીના તહેવારમાં પછાત સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડી પ્રાથમિક શાળાના આર્થિક પછાત બાળકોને મીઠાઈ ફરસાણ ફટાકડા તેમજ દારૂખાનાનું વિતરણ સદગુરુ પરિવાર લુણીચાણા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી આવા બાળકોના જીવનમાં દિવાળીના પ્રકાશની જેમ જીવન પ્રકાશમય બને અને તહેવારોને સારી રીતે ઉજવી શકે તે હેતુથી કાર્યક્રમ કરવામાં આવ્યો, જેને સફળ બનાવવામાં મદારસિંહ ગોહિલ અને બીબી પટેલે ખૂબ મહેનત કરી હતી।